નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આપણું 21મું કાવ્ય ચાંદલિયો જે લોકગીત છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો લોકગીત કયો સમાસ થશે? તો લોકો દ્વારા રચાયેલું ગીત. નો ની નું નાથી થકી વડે દ્વારા જેવા પ્રત્યયનો ઉપયોગ થયેલો હોય ત્યારે તત્પુરુષ સમાસ બને. તો લોકગીત તો તત્પુરુષ સમાસ બને. વિદ્યાર્થી મિત્રો, ખાસ સૂચના કે જે સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી 30% અભ્યાસક્રમ જે બાદ કરેલો છે એમાં આપણો 20મો પાઠ જે છે વિરલ વિભૂતિ એ વિદ્યાર્થી મિત્રો નીકળી જાય છે, એટલે આપણે એ પાઠ ચલાવવાનો રહેતો નથી. હવે 21મું જે કાવ્ય છે આપણું ચાંદલિયો, તો એ ચાંદલિયો જે કાવ્ય છે એ ચાંદલિયો કાવ્ય આપણે ચલાવીએ છીએ. લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોકસમૂહ લોકગીતોનો રચયિતા છે. માત્ર એક વ્યક્તિથી નહીં પરંતુ અનેકોથી ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું ગીત જે કંઠ્યોકંઠ અને કર્ણોપકર્ણ રીતે કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વંદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. ઝવેરચંદ મેઘાણી સંપાદિત રઢિયાળી રાત સંગ્રહમાંથી આ લોકગીત લેવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંડરલાઈન કરી લેજો કે કયા કાવ્યમાંથી ચાંદલિયો લોકગીત લેવામાં આવેલું છે. તો ઝવેરચંદ મેઘાણી સંપાદિત રઢિયાળી રાત સંગ્રહમાંથી આ ચાંદલિયો લોકગીત લેવામાં આવેલું છે. શરદ પૂનમની રૂપાળી રાત્રિએ ગરબે રમતી યુવતીના ભાવોની ભરતીના હિલ્લોળ આમાં છે. પૂર્વભવના માતા પિતા જેવા સાસુ સસરા, ચંપાના છોડ જેવા જેઠ જેઠાણી, જેઠ અને ચાંપાના ફૂલની પાંદડી જેવા દેરાણી, વાડીની વેલ જેવી નણંદ, વાડીનો મોરલા જેવા નણદોઈ પોતાને મળ્યા છે એનો આનંદ આ કાવ્યની અંદર પ્રગટ થયેલો છે. અંતમાં સગી નણંદનો વીર એટલે કે પોતાના એવા પતિ માટે કહે છે કે મારો પરણ્યો તાણીને બાંધેલ નવરંગ પાઘડી પહેરનારો છે. એમાં પતિના સૌંદર્ય અને મિજાજનો પરિચય થયેલો છે. આ સર્વ સુખને કારણે યુવતી અનુભવે છે કે ચાંદો પોતાના ચોકમાં ઉગ્યો છે. આ લોકગીતમાં કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખવામાં આવેલું છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય પઠન કરી લઈએ. આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. સસરો મારો ઓલા જલમનો બાપ જો સાસુરે ઓલા જલમની માવડી. જેઠ મારો અષાઢીલો મેઘ જો જેઠાણી ઝબૂકે વાદળ વીજળી. દેર મારો ચાંપલિયાનો છોડ જો દેરાણી ચાંપલિયા કેરી પાંદડી. નણંદ મારી વાડી માયલી વેલ જો નણદોઈ મારો વાડી માયલો મોરલો. મારો પરણ્યો મારો સગી નણંદનો વીર જો તાણીને બાંધે રે નવરંગ પાઘડી. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલી બે પંક્તિઓ જોઈએ કે આસો માસો શરદ પૂનમની રાત જો. આસો ગુજરાતી માસનું નામ છે અને માસો એટલે મહિનો. કે આસો મહિનાની શરદ પૂનમની રાત છે. ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં, કે સખી મારા ચોકમાં ચાંદો ઉગ્યો છે. તો પહેલી બે પંક્તિઓ શું કહે છે કે આસો મહિનાની શરદ પૂનમની રાત છે અરે સખી મારા ચોકમાં ચાંદો ઉગ્યો છે. આગળ જોઈએ. સસરો મારો ઓલા જલમનો બાપ જો. ઓલા એટલે પેલા, જલમ એટલે જન્મ. અહીંયા પણ એ જ અર્થ થશે કે મારા સસરા જે છે એ મારા પૂર્વ જન્મના એટલે કે આગલા જન્મના પિતા છે અને મારી સાસુ એ પણ મારા પૂર્વ જન્મની માં છે. ફરી જોઈ લો કે મારા સસરા એ મારા પૂર્વ જન્મના એટલે કે આગલા જન્મના પિતા છે અને મારી સાસુ પણ મારા પૂર્વ જન્મની માં છે. તો આસો મહિનાની શરદ પૂનમની રાત છે, સખી મારા ચોકમાં ચાંદો ઉગ્યો છે. મારા સસરા એ મારા પૂર્વ જન્મના એટલે કે આગલા જન્મના પિતા છે, જ્યારે મારી સાસુ પણ મારા પૂર્વ જન્મની માં છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જેઠ મારો અષાઢીલો મેઘ જો જેઠાણી ઝબૂકે વાદળ વીજળી. કે જેઠ મારો અષાઢ મહિનામાં વરસતો વરસાદ છે, જ્યારે જેઠાણી એ વરસાદની અંદર ઝબૂકતી વીજળી સમાન છે. ફરી જોઈ લો કે મારા જેઠ એ અષાઢ મહિનામાં વરસતા વરસાદ જેવા છે, જ્યારે મારી જેઠાણી
એ અષાઢ મહિનામાં વરસાદની સાથે ઝબૂકતી વીજળી જેવી છે. દેર, દેર એટલે દિયર, કે દિયર મારો ચાંપલિયાનો છોડ જો દેરાણી ચાંપલિયા કેરી પાંદડી, કે મારો દિયર એ ચંપાના વૃક્ષનો છોડ છે, જ્યારે મારી દેરાણી એ ચંપાના વૃક્ષની કૂણી પાંદડી સમાન છે. ફરી જોઈ લો કે મારો દિયર એ ચંપાના વૃક્ષનો છોડ છે, જ્યારે મારી દેરાણી એ ચંપાના વૃક્ષની કૂણી પાંદડી છે. ફરી જોઈ લો શરૂઆતથી આટલા સુધી કે આસો મહિનાની શરદ પૂનમની રાત છે અને સખી મારા ચોકમાં ચાંદો ઉગ્યો છે. મારા સસરા એ મારા પૂર્વજન્મના એટલે કે આગલા જન્મના પિતા છે, જ્યારે મારી સાસુ પણ મારા પૂર્વજન્મની માં છે. મારા જેઠ એ અષાઢ મહિનાની અંદર વરસતા વરસાદ જેવા છે, જ્યારે મારી જેઠાણી એ વરસાદની સાથે ઝબૂકતી વીજળી સમાન છે. મારા દિયર એ ચંપાના વૃક્ષનો છોડ છે, જ્યારે મારી દેરાણી એ ચંપાના વૃક્ષની એક કૂણી પાંદડી છે. આગળ જોઈએ, મારી નણંદ મારી વાડી માયલી વેલ જો, નણદોઈ મારો વાડી માયલો મોરલો, કે મારી નણંદ એ મારી વાડીમાંની એક વેલ છે, જ્યારે મારા નણદોઈ એ મારી વાડીમાંના મોર છે. મારી નણંદ એ મારી વાડીમાંની વેલ છે, જ્યારે મારા નણદોઈ મારી વાડીમાંનો મોરલો છે, એટલે કે મોર છે. પરણ્યો મારો સગી નણંદનો વીર જો, તાણીને બાંધે રે નવરંગ પાઘડી. મારો પરણ્યો એટલે કે મારા પતિ મારી સગી નણંદના વીર એટલે કે ભાઈ છે. વીર એટલે ભાઈ, પરણ્યો એટલે પતિ. તો મારો પરણ્યો એટલે કે મારો પતિ એ મારી સગી નણંદનો વીર એટલે કે ભાઈ છે, અને તેણે માથા પર નવરંગી પાઘડી તાણીને એટલે કે ખેંચીને બાંધેલી છે. ફરી જોઈ લો કે મારો પરણ્યો એટલે કે મારો પતિ મારી સગી નણંદનો ભાઈ છે, અને તેમણે તેમના માથા ઉપર નવરંગી પાઘડી ખેંચી અને બાંધેલી છે. ફરી જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આખું કાવ્ય એક વખત ફરી સમજૂતી આપી દઉં છું કે પહેલી બે પંક્તિઓ, આસો મહિનાની શરદ પૂનમની રાત છે અને સખી મારા ચોકમાં ચાંદલિયો ઉગ્યો છે. મારા સસરા એ મારા પૂર્વજન્મના એટલે કે આગલા જન્મના પિતા છે, જ્યારે મારી સાસુ પણ મારા પૂર્વજન્મની માતા છે. મારા જેઠ અષાઢ મહિનાની અંદર વરસતા વરસાદ જેવા છે, જ્યારે મારી જેઠાણી એ વરસાદમાં ઝબૂકતી વીજળી સમાન છે. મારા દિયર એ ચંપાના વૃક્ષનો છોડ છે, જ્યારે મારી દેરાણી એ ચંપાના વૃક્ષની કૂણી પાંદડી છે. મારી નણંદ એ મારી વાડીમાંની વેલ છે, જ્યારે મારા નણદોઈ એ મારી વાડીમાંના મોર છે. મારો પરણ્યો એટલે કે મારા પતિ મારી સગી નણંદના વીર એટલે કે ભાઈ છે, અને તેમણે પોતાના માથા પર નવરંગી પાઘડી તાણી અને બાંધેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ 21મું કાવ્ય પૂરું થાય છે. 21મા કાવ્યની અંદર લેખક પરિચય, લેખક છે નહીં, લોકગીત છે, પણ આપણી આપેલી જે સંપૂર્ણ માહિતી છે એ લખી દેવાની છે. ત્યારબાદ શબ્દાર્થ અને સ્વાધ્યાય કાર્ય. આપણું આ 21મા કાવ્ય ચાંદલિયો સુધીનું સંપૂર્ણ સ્વાધ્યાય કાર્ય અહીંયા પૂર્ણ થયેલું હોવું જોઈએ. ધન્યવાદ.